હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા મસ્ત એક ફ્રેશ વ્લોગમાં. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ, રવિવાર છે તો ફરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી. મેં, મમ્મી, મોનુ અને પપ્પા. તો ચલો હવે વાગી ગયા છે 10. તો હવે નીકળીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ને ત્યાં જઈને મળીએ. તો આજનો વ્લોગમાં મજા આવશે, તો બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે. અને કબૂરાઈ ચોકડી અમે લોકોએ ક્રોસ કરી લીધી છે. અને જો કાનમાં એરબડ્સ નાખીને બેઠી છે, ગાડીમાં સોંગ વાગે છે તો પણ. તો ગાઈઝ અમે લોકો અડધા રસ્તે પહોંચી ગયા છીએ. અને આ મોડું છે ને રસ્તામાં હોટલ સર્વોત્તમ જોઈને તો એને એવું લાગ્યું કે પાવાગઢનો રસ્તો છે. ભૂલી ગઈ બિચારી, થોડી શેડ થઈ ગઈ પાછી સાંભળીને કે હોટલ સર્વોત્તમની બીજી બ્રાન્ચ અહીંયા છે એવું. ગાડી પાર્ક કરી દીધી છે. હવે અમે લોકો જઈએ છીએ. ગાઈસ, પપ્પા ગયા છે ટિકિટ કાઉન્ટર પર ટિકિટ લેવા માટે. અને આગળ મમ્મી નાસ્તો કરે છે. આવી જાઓ પપ્પા, ટિકિટ લઈ જો. આતે રહો. જેઠાલાલ લોકો રહેવાય જેઠાલાલ આવી રે કહી રે આવી તમે લોકો સ્ટેચ્યુ કઈ ઉભી રાખી બસ. તો ગાઈઝ અમે લોકોએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એન્ટ્રી લઈ લીધી છે. મમ્મી અને પપ્પા આગળ આગળ ચાલે છે. મેં અને મોટું શાંતિથી ચાલતા ચાલતા જઈએ છીએ. બહુ ચાલવાનું છે હજુ તો. બસ હવે ઉભા રહે, શાંતિથી ચાલવાની જરૂર.
તો ગાઈઝ અમે લોકો હવે આવી ગયા છે ફાઇનલી જંગલ સફારીમાં વિઝિટ કરવા માટે. અને અહીંયા આગળ જે ફ્રૂટ ચાટ મળે છે ને, મિક્સ ફ્રૂટ ચાટ બહુ જ મસ્ત છે. બધા ટ્રાય કરજો એકવાર. હવે ફરીએ અંદર, જોઈએ કે શું શું છે અને આખું વિઝિટ કરીને બહુ મજા આવે એવી જગ્યા છે. કારણ કે ત્યાં આગળ આ જંગલી બિલાડી છે, આફ્રિકન જંગલી બિલાડી. જંગલી બિલાડી. આ સફેદ સિંહ છે. જો ગાઈઝ, પહેલી વાત તો સાચી છે કે સિંહ ગમે તેવો જંગલનો રાજા હોય પણ એની સિંહણ આગળ તો ઝૂકી જ જાય. ઝૂકી જ ગયું. સોરી, જસ્ટ જોકિંગ, મજાક કરું છું. પણ મસ્ત છે, જોવા જેવી જગ્યા છે, જોઈ લેજો બધા. તો ગાઈઝ, અત્યારે અમે લોકો આવી ગયા છે બર્ડ હાઉસમાં. જંગલ સફારી કરવા તો ત્યાં આગળ બર્ડ હાઉસ છે. આ છે ગાર્ગેની બતક, ચેતવો. કેટલી મસ્ત છે. ગુલાબી પેણ પેલી હતી ને. આ બધું શું છે? તમે લોકો જોઈ શકો છો કે મોનું જો મમ્મી તો આગળ પર્સ લઈને જતી રહી છે અને અત્યારે પર્સનું જવાબદારી સાચવી છે મોનુએ. એને પર્સ લટકાવતા ફાવતું નહીં, છતાં આવી રીતના પર્સ લઈને ફરી રહી છે. કંઈ નહીં, હવે તમને બતાવીએ અમે આગળ બીજું શું શું છે. ઘણું બહુ જ કંટાળો આવી રહ્યું છે અને અમને બહુ પગ પણ સખત દુખવા માંડ્યા છે કે કાં તો પછી જમી લીધું એટલે એવું છે, શું પેલા લોકો ખબર નહીં. ગાઈસ, આ શું છે? કરકરા ક્રોચ. જો તમને ઝૂમ કરીને બતાવી દઈએ. અમુક વસ્તુ તો દેખાતી પણ નહીં. ક્યાં છે? અહીં તો દેખાતો જ નહીં. ભૂખ લાગી છે. બહુ જ સખત ગરમી છે તો પાણી પીને પણ પેટ ભરી જાય છે તો ચાલાતું પણ નહીં. હમણાં સુધીના 3 થી 4 બોટલ પી ગયા છે. ફરવાનું તો સારું લાગે પણ થાકી જવાય છે. यहाँ से 50 मीटर की दूरी पर बस स्टॉप नंबर 7 है, वहीं से आपको गोल्ड कार्ड पिकअप करेगी. यहाँ से 50 मीटर की दूरी पर बस स्टॉप नंबर 7 है, वहीं से आपको गोल्ड कार्ड पिकअप करेगी. यहाँ से 50 मीटर की दूरी पर बस स्टॉप नंबर 7 है, वहीं से. તો ગાઈસ, આગળ કરતા બી આજે અઘરું લાગે. અને આજે બે જણ ચાલતે મારી કોઈ ચિંતા નથી. ગાઈસ, અમે લોકો બોલો જો હેડો. અત્યારે અમે લોકો આવી ગયા છે ફોરેન બર્ડ જોવા માટે. ફોરેન બર્ડ એટલે કે વિદેશના જે પક્ષીઓ હોય એ જોવા માટે. જો તમને દેખાશે બધા અલગ અલગ મસ્ત કલરફુલ બર્ડ્સ. જો એ રે ઉપર બેઠા આવી લાલિયા મીઠું. ઓ મીઠું. લે મોને એવું ના કર.
વાગે આવી ગયા હતા અને એના પછી મેં થોડું ફ્રેશ થઈને આજે સન્ડે છે તો મંદિરે જવાનું હતું તો મંદિરે જઈને આવી ગઈ છું અને હવે અત્યારે મમ્મી બનાવી રહી છે જમવાનું. તો આજે આપણે મમ્મીને પૂછ્યું કે મેનુમાં શું છે. આજે મેનુમાં છે દાળ ભાત શાક ને રોટલી. બપોરે બહારનું તો બપોરે જમ્યા હતા અને કંઈ વધારે એમ પણ નહોતા જમ્યા, ખાલી પાવભાજી અને વેજ પુલાવ અને છાશ. કેમ કે ગરમી એટલી લાગતી હતી ને આમ ચાલીને થાકી ગયા હતા ને તો કંઈ ખાવાની આમ ઈચ્છા નથી એટલે થોડું ખાધું હતું પણ વધારે પડતું તો છાશ ને લસ્સી ને પાણી અને બીજું ચા. બસ આમાં અમારો ટાઈમ ગયો છે. અને રિવ્યૂ આપી દઉં, સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ મસ્ત જગ્યા છે, બહુ મજા આવે ફરવાનું. અને આ મારા દિવસમાં જઈએ ને તો વધારે મજા આવે કારણ કે કેવું કે પબ્લિક ના હોય ને. અને હમણાં બીજો પ્લસ પોઈન્ટ એ છે કે હમણાં બોર્ડની એક્ઝામ ચાલે છે એના કારણે જોવા જઈએ તો 70% પબ્લિક છે જ નહીં ત્યાં આગળ. પણ જો આ 10 દિવસ પછી એક્ઝામ પતશે એના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ ના કરાય કારણ કે પછી તો બહુ જ ભીડ હશે નહીં, કારણ કે મેઇન બોર્ડ જ છે બધાનું અને બોર્ડની એક્ઝામ પતે એટલે ભીડ બહુ જ હોય. એટલે અમે વિચાર્યું કે અમારે પછી બધાને રજા પડી જાય એટલે વેકેશનમાં તો વધારે અને એપ્રિલ પછી તો સૌથી વધારે ભીડ હશે કારણ કે એપ્રિલ મહિનામાં જ આઈ થિંક એપ્રિલ મહિનામાં જ 1 થી 9 ધોરણની એક્ઝામ હોય છે તો એ લોકોનું પતશે એટલે વધારે ભીડ. એટલે હવે જો કોઈને પ્લાનિંગ કરવો હોય તો આ 15 દિવસમાં કરજો તો શાંતિથી ફરાવશે, એકદમ ભીડ નહીં હોય ને એકદમ આમ મસ્ત રીતે મીન્સ કે જેવું જોઈએ આપણને ફરવાની જગ્યા પર એ રીતનું એટમોસ્ફિયર હશે તો જતા આવજો. મસ્ત મજા આવી. કંઈ નહીં અમે જમીશું ને એવું કરીશું પછી સૂઈ જઈશું મસ્ત શાંતિથી. તો વ્લોગ હજી કન્ટિન્યુ જ છે તો કન્ટિન્યુ રહેજો. અને થાકી પણ ઘણા ગયા છે એટલે જો કદાચ એન્ડિંગ લેવાનું રહી જાય તો પણ વ્લોગ આગળનું મસ્ત છે, બધા સીન સારા મેં એડ કર્યા છે, જઈને જોઈ લેજો. તો ચલો ગાઈસ મળીએ આપણે હવે ડાયરેક્ટ એન્ડિંગમાં. ગાઈસ જો અત્યારે મોનુના માથામાં આપણે તેલ માલિશ કરીએ છીએ. 9 વાગી ગયા. મસ્ત પેરાશૂટ કોકોનટ ઓઇલ. ચંપી કરો રે અવાજ જેવું લાગે તારો અવાજ. તો ગાઈસ કોઈ તેલ માલિશ કરી શકતી હોય તો બધા ઘરે કરી દેજો. તો ગાઈસ હવે મોનુના માથામાં તેલ માલિશ કરી, મમ્મીના માથામાં કરી. હવે આપણે સૂઈ જઈએ, થાકી ગયા છે તો મળીએ આપણે બીજા કાલના એક નવા ફ્રેશ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે વ્યૂ તો સારા આવે છે પણ મને લાગે બધા વ્લોગ જોઈને ખાલી જતા રહે છે, કોઈ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતું. તો બધાને કહેવાનું કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ ડેલી અપલોડ થાય છે તો બધા જોતા રહેજો. તો મળીએ કાલે આપણે બીજા એક નવા વ્લોગમાં. બાય બાય.